અને હવે મુદ્દાની વાતમાં અંતિમ મુદ્દા પર ચર્ચા કરીશું અને એ પણ સવાલની સાથે કે આખરે શાળા સંચાલકોની દાદાગીરીનો અંત ક્યારે આવશે, કેમ કે એ શિયાળામાં સ્વેટરને લઈને વાત હોય કે પછી એક્સ્ટ્રા ફીને લઈને વાત હોય, એવી કેટલીય શાળા છે કે જેની દ્વારા લૂંટ ચલાવવામાં આવે છે. અને આવો જ એક કિસ્સો અમદાવાદની GISC સ્કૂલમાં કે જેમના વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હતી. સ્પોર્ટ્સ ફીના નામે 6,800 રૂપિયા ઉઘરાવાતા વાલીઓ બરાબર રોષે ભરાયા હતા. વાલીઓ ત્યાં પહોંચ્યા હતા. જો કે અગાઉ પણ એક લેટર બહાર પાડી દેવામાં આવ્યો હતો કે કોઈ પણ પ્રકારની આવી શાળા દ્વારા ફોર્સ નહીં કરવામાં આવે, તેમ છતાં વિકાસ અહીંયા દાદાગીરી ઓછી નથી થતી. અમદાવાદના ગોદરેજ વિસ્તારની આ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. મહાકાય અહીંયા ઇમારત અહીંયા ઊભી થઈ ગઈ છે શાળાની. પછી એના નામે મસ્ત મોટી ફી પણ વસૂલવામાં આવે છે, પરંતુ તેની સામે FRCના માપદંડ છે, એના નિયમો છે. છતાં પણ આ તમામનું નિયમનું ઉલ્લંઘન આ શાળા કરી રહી છે. એટલા માટે જ આજે અહીંયા મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા હતા અને પછી વિરોધ કર્યો હતો. વાલીઓનું કહેવું છે કે ભાઈ પહેલા સત્રમાં તો તમે સ્પોર્ટ્સ ફી કોઈ લીધી નથી, હવે બીજા સત્રમાં તમને આ ફી આખરે ક્યાંથી તમારા ધ્યાનમાં આવી? સાથે સાથે ફીનો મુદ્દો તો છે, પરંતુ જ્યારે શિયાળાની ઋતુની શરૂઆત થવા જતી હતી, શિક્ષણ મંત્રીએ પોતે કહ્યું કે ભાઈ તમે અહીંયા સ્વેટર બાબતે કોઈ પણ પ્રકારનું દબાણ વાલીઓ કે પછી વિદ્યાર્થીઓ પર લાવી નહીં શકો. વિદ્યાર્થીઓ જે પણ ઈચ્છે તે સ્વેટર જેકેટ પહેરી શકે છે. તમે તેના પર એક જ કલરનું આ સ્વેટર તમે પહેરીને લાવો, જેકેટ પહેરીને લાવો, તે દબાણ તમે નહીં કરી શકો. છતાં પણ આ શાળાએ પોતાની મનમાની ચલાવી અને દાવો છે કે વિદ્યાર્થીઓ પર એક પ્રકારનું પ્રેશર છે કે ભાઈ તમારે આ જ કલરનું સ્વેટર પહેરીને આવવું પડશે. સવાલ છે કે આવી ઘણી બધી એવી શાળાઓ છે કે આ બધા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. અમદાવાદની સેમન્ટે શાળા પણ આપણે જોઈ હતી કે મંજૂરી વગર તેમણે પ્રવાસ ગોઠવ્યો હતો. આવી એક નહીં પરંતુ 2 થી 3 શાળા અમદાવાદમાં સામે આવી. સવાલ એ છે કે શું તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી? જવાબ મળે છે ના. અહીંયા આ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ફી મનમાની કરીને વધારી દે છે. સ્વેટરનો મુદ્દો છે, એમાં પણ મનમાની કરે છે, છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. સવાલ એ છે કે જો શિક્ષણ વિભાગ આમાં કડક કાર્યવાહી કરશે, આ લોકોની જે દાદાગીરી છે તેનો અંત લાવશે, તો જ એક સારું ભવિષ્ય આપણા વિદ્યાર્થીઓને રહી શકશે અને તેમને સુરક્ષિત વાતાવરણ મળશે. તેના પર કાર્યવાહી કરવાની જરૂર છે. હવે અંત તરફ જઈ રહ્યા હતા. બિલકુલ, એટલે શિક્ષણ વિભાગ જો કાર્યવાહી કરશે તો પછી શાળાઓની આવી દાદાગીરી બંધ થશે. મુદ્દાની વાતમાં 5 મહત્વના મુદ્દા પર ચર્ચા કરી અને આગામી સમયમાં પણ ગુજરાત ફર્સ્ટ આપને લગતા તમામ મુદ્દાઓ ઉઠાવતું રહેશે, કારણ કે ગુજરાત ફર્સ્ટ એટલે તમારી સાથે તમારી માટે. મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.